હેલો ગાઈઝ, આજે છે 18 ઓગસ્ટ 2024. લેટ સ્ટાર્ટ. તો આજે આપણે સૌપ્રથમ જોઈએ કયા કયા ટોપિક કવર કરવાના છે. તો સૌપ્રથમ છે બાયોસર્ફેક્ટન્ટ્સ. તો બાયોસર્ફેક્ટન્ટ્સ બનાવવા માટે એક નવી પદ્ધતિ શોધી નાખવામાં આવી છે. તો એના વિશે જોઈશું અને એની સાથે સાથે જે સર્ફેક્ટન્ટ્સ શું છે એના વિશે પણ જોઈશું. ત્યારબાદ છે ફોરએવર કેમિકલ્સ. તો ફોરએવર કેમિકલ્સ કેમ કહેવામાં આવે છે, એટલે કે હંમેશા કેમિકલ્સ કેમ કહેવામાં આવે છે અને એ જે આપણે સ્ટોકહોમ જે સંમેલન છે એની સાથે કેવી રીતે જોડાયેલું છે તેના વિશે જોઈશું. અને જે આપણે ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી છે તો તેના વિશે પણ જોઈશું. ત્યારબાદ આપણે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી થવાની છે 2024માં. ઓકે, તો આના વિશે જોઈશું. અને જે આપણે સીમાંકન જે પંચ કહીએ છીએ, ઓકે, સીમાંકન અને જે સીમાંકન પંચ, ઓકે, તેના વિશે પણ જોઈશું. ત્યારબાદ છે જીનીવા સંમેલન. ઓકે, તો એના 75 વર્ષ પૂરા થયા છે તો એના માટે ન્યૂઝમાં છે તો એના વિશે જોઈશું, એ શું કામ મહત્વના છે. પ્રેરણા કાર્યક્રમ જે છે આપણે પીએમ શ્રી શાળા છે એની સાથે જોડાયેલો એક પ્રોગ્રામ છે તો તેના વિશે જોઈશું. ત્યારબાદ છે કેપ્ટાગોન. ઓકે, તો આ જે છે એક મેડિસિન છે. ઓકે, તો આ મેડિસિન અત્યારે કેમ ડ્રગ્સ તરીકે યુઝ કરવામાં આવે છે તેના વિશે જોઈશું. ત્યારબાદ છે નમદફા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ. તો આમાં જે કર્મચારીઓ હતા તેમને કાઢી નાખવામાં આવેલા 3 મહિના પહેલા અને અત્યારે ફરીથી લાવવામાં આવે છે તેના વિશે જોઈશું. અને આ જે ટાઈગર રિઝર્વ છે એના વિશે પણ જોઈશું. ત્યારબાદ છે કૃષિ નિર્ણય સપોર્ટ સિસ્ટમ. ઓકે, તો આ જે સિસ્ટમ છે કેવી રીતે કામ કરે છે અને એનું શું ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે જોઈશું. અને લાસ્ટમાં આપણે ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ. ઓકે, તો આ જે કોમ્પિટિશન છે જે ચાઇનામાંથી લે અત્યારે, ઓકે, ઇન્ટરનેશનલી, તો એના વિશે જોઈશું. અને આપણો આજનો લેક્ચર જે છે કન્ક્લુડ કરશું. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ છે બાયોસર્ફેક્ટન્ટ્સ. તો સંશોધકોએ હાઇલાઇટ કર્યું છે કે જે કૃષિ ઔદ્યોગિક કચરામાંથી લીલા સબસ્ટ્રેટનો ઉપયોગ કરીને આપણે બાયોસર્ફેક્ટન્ટ્સનું ઉત્પાદન કરી શકીએ છીએ. ઓકે, હવે આપણે સૌપ્રથમ બાયોસર્ફેક્ટન્ટ્સ વિશે જોઈએ ત્યાર પહેલા આપણને ખબર હોય છે કે સર્ફેક્ટન્ટ્સ એટલે શું. ઓકે, તો સર્ફેક્ટન્ટ્સ જે છે એને ટેન્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે અને આ જે છે એક રાસાયણિક સંયોજનો છે કે જે વિવિધ કાર્યક્રમોમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ઓકે, હવે સર્ફેક્ટન્ટ્સનું કામ જે છે એ 2 તબક્કાઓ વચ્ચે સપાટીનો જે તણાવ હોય છે તેને ઘટાડે છે, જેમ કે લિક્વિડ ઇન્ટરફેસ છે, લિક્વિડ ગેસ ઇન્ટરફેસ છે અને લિક્વિડ સોલિડ ઇન્ટરફેસ છે. તો તેને હવે સપાટી તણાવ એ તમને ખબર હોવી જોઈએ પહેલા તો. ઓકે, તો સપાટી તણાવ એટલે કે આપણે જે સરફેસ ટેન્શન જે કહીએ છીએ. ઓકે, તમે નાનપણમાં કહ્યું હશે, મેં તો કહ્યું છે. ઓકે, તો તમે તમારો જે ગ્લાસ હોય છે, ઓકે, તો તમે એકદમ પાણી તમે છલોછલ ભરી દો છો. ઓકે, અને છલોછલ એટલે કે તમારું જે ઉપરની જે સપાટી પૂરી થઈ જાય ગ્લાસની. ઓકે, ત્યાર પછી પણ જે પાણી હોય છે તે દેખાતું હોય છે. ઓકે, થોડું ઉપર સુધી. ઓકે, તો આ જે પાણીની ઉપર જે મતલબ રહી રહ્યું છે, ઓકે, જે સપાટીની ઉપર પણ ગ્લાસની સપાટી તો અહીંયા પતી ગઈ છે. ઓકે, ત્યાર પછી પણ આટલો જે ભાગ જોવા મળે છે પાણીનો. ઓકે, તો આ જે છે એક સરફેસ ટેન્શનને કારણે એક લેયર જેવું બની જાય છે. ઓકે, તો એને કારણે જે પાણી છે એ ગ્લાસની બહાર પડી નથી જતું. ઓકે, તો એને કારણે આ જે જોવા મળે છે આને કહેવામાં આવે છે સરફેસ ટેન્શન. ઓકે, તો આ જે કેમિકલ્સ છે જે સર્ફેક્ટન્ટ્સ છે, ઓકે, તો એ જ જે છે આ ટેન્શન જે છે એને તોડવાનું કામ કરે છે. ઓકે, હવે આનો ફાયદો શું થાય. ઓકે, તો હવે જે સર્ફેક્ટન્ટ્સ દ્વારા આ જે મતલબ તોડવામાં આવે, ઓકે, તો આમાં તો કોઈ ફાયદો નહીં, ગ્લાસમાં કોઈ ફાયદો નહીં થાય. પણ ધારો કે આપણે ઓઇલ છે અને જે આપણે ગેસ છે, સોરી, આપણે જે પાણી છે, ઓકે, તો એમાં જે આપણે સરફેસ ટેન્શન જોવા મળે છે એને કારણે મતલબ ડેન્સિટી અલગ હોય છે, એ તો વાત બરાબર છે. ઓકે, પણ આ જે આપણે જો મિશ્ર કરવું હોય કે પાણી અને તેલને, ઓકે, તો ત્યારે પણ આ સર્ફેક્ટન્ટ્સ જે છે એ યુઝ કરી શકાય છે એમને મિશ્ર કરવા માટે. ઓકે, તો એ જે છે મોસ્ટલી આનું કામ છે જે સર્ફેક્ટન્ટ્સ છે તેનું. ઓકે, હવે સર્ફેક્ટન્ટ્સનું કાર્ય જે છે એ તેઓ ભીનાશના એજન્ટ તરીકે કાર્ય કરે છે અને જેનાથી પ્રવાહી વધુ સરળતાથી ફેલાય છે. ઓકે, એટલે કે પ્રવાહીને વધુ સરળતાથી ફેલાવવામાં હેલ્પ કરે છે. ઓકે, સર્ફેક્ટન્ટ્સ જે છે પાણી અને તેલને મિક્સ કરવા માટે, ફીણ બનાવવા માટે અને ગંદકી દૂર કરવા સુધી આપે છે. ઓકે, એટલે કામ કરે છે. ઓકે, હવે ગંદકી દૂર કરવામાં પણ હેલ્પ કરે છે. ઓકે, જેમ કે મતલબ કોઈ જગ્યાએ મતલબ ચોંટી રહ્યું હોય કોઈ મતલબ વસ્તુ, ઓકે, કોઈ લિક્વિડ છે અથવા બીજું કંઈ છે. ઓકે, તો તેને મતલબ એ સપાટી પરથી રિમૂવ કરવા માટે આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, જેમ કે આપણે નેલ પોલિશ કહીએ તે પણ એક રીતે સર્ફેક્ટન્ટ્સ કહી શકાય. ઓકે, સોરી, નેલ પોલિશ રિમૂવર જે હોય છે તે. ઓકે, સામાન્ય ઉપયોગોમાં જોઈએ તો ડિટર્જન્ટ છે, સફાઈ એજન્ટો છે, એમલ્સિફાયર છે, ભીનાશના જે એજન્ટો છે, ફોમિંગ એજન્ટો છે, પછી એન્ટીસ્થેટિક જે ઉમેરણો છે અને જે વિખેરનાર તરીકે આ યુઝ કરવામાં આવે છે. ઓકે, સોલ્યુબલ તરીકે. ઓકે, હવે કુદરતી સ્ત્રોતોમાં જે કેટલાક સર્ફેક્ટન્ટ્સ કુદરતી રીતે જોવા મળે છે, જેમાં પરંપરાગત જે છોડ હોય છે એના આધારિત જે ડિટર્જન્ટ જોવા મળે છે, દાખલા તરીકે જે હોર્સ ચેસ્ટનટ્સ છે, પછી જે સાબુના બદામ છે. ઓકે, પછી અમુક કેટરપિલરના જે સ્રાવો છે તો તેમાં પણ આ કુદરતી રીતે સર્ફેક્ટન્ટ્સ જોવા મળે છે. ઓકે, ઉત્પાદન જોઈએ તો સર્ફેક્ટન્ટ્સ જે છે પેટ્રોલિયમના ઉત્પાદનમાંથી મેળવવામાં આવે છે, એટલે આપણે જે પેટ્રોલિયમ જે આપણે ઓઇલ હોય છે, ઓકે, તો તેમાંથી મેળવવામાં આવે છે અને ત્યાં આપણે ખાંડ, વનસ્પતિ તેલ અને જે બાયોફ્યુલ્સ જે છે, બાયો પ્રોડક્ટ્સ જેવા નવીનીકરણ જે બાયોમાસ છે એવા સ્ત્રોતો તરફ વધારે વલણ વધી રહ્યું છે. એટલે કે આપણે જે કુદરતી વસ્તુઓ છે, ઓકે, તો એનામાંથી બનાવવાની ટ્રાય કરી રહ્યા છે આપણે બાયોસર્ફેક્ટન્ટ્સ. ઓકે, તો એને જ કહેવામાં આવે છે આપણે મતલબ જે કુદરતી વસ્તુમાંથી બનાવીએ. ઓકે, તો તેને કહેવામાં આવશે બાયોસર્ફેક્ટન્ટ્સ. ઓકે, બાયો આગળ લાગ્યું છે એટલા માટે. ઓકે, બાયો આઈડિયો અહીંયા છે. ઓકે, તો ડિરાઈવ ફ્રોમ ધ બાયોલોજીકલ સોર્સિસ લાઇક ધ બેક્ટેરિયલ એન્ડ ધ ફંગસ. ઓકે, આપણે બેક્ટેરિયા અને ફંગસમાંથી આપણે જો મેળવીએ તેને કહીશું આપણે બાયો. ઓકે, અને સર્ફેક્ટન્ટ્સ તો બધાને ખબર છે કે આપણે અત્યારે જોયું કે જે કમ્પાઉન્ડ છે એને આપણે વધારે ઝડપી જે સરફેસ ટેન્શન છે એને
તોડવાનું કામ કરે છે બિટવીન ટુ લિક્વિડ્સ. ઓકે, હવે બે પ્રકારના લિક્વિડ જોવા મળે છે. ઓકે, તો એક હાઇડ્રોફિલિક હોય છે અને એક હાઇડ્રોફોબિક હોય છે. ઓકે, હાઇડ્રોફિલિક એટલે કે જે મતલબ એવું લિક્વિડ, ઓકે, કે જે પાણીથી આપણે શું કહેવાય આકર્ષિત થતું હોય. ઓકે, અને જે હાઇડ્રોફોબિક એટલે કે એવા જે લિક્વિડ્સ હોય છે જે આપણે પાણીથી આપણે દૂર ભાગતા હોય. ઓકે, એક રીતે મિક્સ ના થતા હોય. ઓકે, તો એને કહેવામાં આવે છે હાઇડ્રોફોબિક. ઓકે, તો આ જે લિક્વિડ હવે હાઇડ્રોફિલિક તો ઓટોમેટિક આપણે ડિઝોલ્વ તો થઈ જશે પાણીમાં. ઓકે, પણ હાઇડ્રોફોબિકને આપણે ડિઝોલ્વ કરવું હોય તો આપણે એની જગ્યાએ આપણે સર્ફેક્ટન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, હવે બાયોસર્ફેક્ટન્સ વિશે જોઈએ તો એ જે છે સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પાદિત સક્રિય સંયોજનો છે. તે કાં તો માઇક્રોબિયલ સેલ સપાટી પર સ્થિત હોઈ શકે છે અથવા તો વિસર્જિત કરી શકે છે. ઓકે, આ સંયોજનો છે એ સપાટી અને જે આંતરફેશિયલ જે તણાવ છે, ઓકે, જે સપાટીનો તણાવ છે, ઓકે, તો તેને ઘટાડે છે. ઓકે, બાયોસર્ફેક્ટન્સ મુખ્યત્વે જે બેક્ટેરિયા છે, યીસ્ટ છે અને ફિલામેન્ટના ફૂગ છે, ઓકે, તો તેમાં જોવા મળે છે. ઓકે, હવે કૃત્રિમ પર બાયોમાઇક્રોબિયલ જે સર્ફેક્ટન્ટ છે એના શું ફાયદા છે, એટલે કે આપણે જે સર્ફેક્ટન્સ હતા તો એને આપણે સર્ફેક્ટન્સ તો હતા જ આપણી પાસે, બરાબર છે, ઓઇલમાંથી કાઢવામાં આવતા, તો બાયો સર્ફેક્ટન્સની જરૂર કેમ પડી, એના ફાયદા શું છે, તો એના વિશે જોઈએ તો પહેલા તો ઓછા ઝેરી છે. ઓકે, માઇક્રોબિયલ જે સર્ફેક્ટન્સ છે એના કરતાં આપણે જે કૃત્રિમ સર્ફેક્ટન્સ છે એ વધારે સરખામણીમાં ઓછા ઝેરી છે. ઓકે, પછી આ જે છે વધુ પર્યાવરણને અનુકૂળ છે, એટલે કે આપણે કૃત્રિમ જો સર્ફેક્ટન્સનો યુઝ કરીએ, ઓકે, તો એ જે છે આપણે વાતાવરણમાં અથવા સોરી પર્યાવરણમાં જે છે હંમેશા માટે રહી શકે છે, એને કારણે જે પર્યાવરણ છે એનું નુકસાન થાય છે. ઓકે, મતલબ પ્રદૂષણ થાય છે એક રીતે. ઓકે, તો એ જે છે આપણે જે બાયોસર્ફેક્ટન્સનો યુઝ કરીશું, ઓકે, તો એ કુદરતી હશે તો એને આપણે સરળતાથી તૂટી જાય છે અને આપણે ડિઝોલ્વ થઈ જશે અને માનવને નુકસાન પણ નહીં થાય. ઓકે, પછી આ જે આત્યંતિક પરિસ્થિતિમાં આપણે સ્થિરતા દર્શાવે છે, જેમ કે અતિશય પીએચનું સ્તર હોય અથવા તો ખારસ હોય, ઓકે, ત્યાં પણ જે માઇક્રોબિયલ જે સર્ફેક્ટન્સ છે, ઓકે, તો એ જે છે સક્રિય રહે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું સર્ફેક્ટન્સ. ઓકે, બાયોસર્ફેક્ટન્સ. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ ફોરએવર કેમિકલ્સ. તો એક મોટી સફળતામાં જે અમેરિકન સંશોધકોએ કાયમી રસાયણોની જે ઉત્પત્તિ અને ગંતવ્યને શોધી કાઢવા માટે સક્ષમ પદ્ધતિ શોધી કાઢી છે. તો હવે આના વિશે જોઈએ તો પીએફએએસ અથવા તો કાયમી રસાયણો શું છે પહેલા તો તેઓ જે વાતાવરણ, વરસાદી પાણી અને જમીનમાં જે લાંબા સમય સુધી ચોંટી રહેવાની જે વૃત્તિ છે એને કારણે તેમને કાયમી રસાયણો અથવા તો પરમનન્ટ આપણે ફોરએવર કેમિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આ જે છે સ્ટોકહોમ કન્વેન્શનમાં જે છે એના પણ સૂચિબદ્ધ કરાયેલું છે. ઓકે, સ્ટોકહોમ કન્વેન્શન વિશે પણ આપણે જોઈશું. ઓકે, હવે પીએફએસ જે છે એ પર એન્ડ પોલીફ્લોરો આલ્કલાઇન સબસ્ટન્સીસ એ જે છે 1940ના દાયકામાં ઉત્પાદકો દ્વારા રજૂ કરાયેલ જે 9000 કરતાં વધુ સંયોજનોનું જૂથ છે. ઓકે, એટલે કે 9000 જેટલું આપણે જોવા મળે છે આ સંયોજનોનું જૂથ. ઓકે, તેઓ જે છે ટકાઉ કાર્બન ફ્લોરોન જે રાસાયણિક બોન્ડ છે, ઓકે, તો તેની સાથે મજબૂત બનાવવા માટે જે એન્જિનિયર્ડ છે. ઓકે, એટલે કે કાર્બન ફ્લોરિન જે આપણે બોન્ડ છે એ જોવા મળે છે આની અંદર. ઓકે, સામાન્ય ઉપયોગોમાં ગરમી, તેલ, ટાગ, ગ્રીસ અને જે પાણી છે, ઓકે, તો એની સામે પ્રતિરોધક ઉત્પાદકો બનાવવાનો સમાવેશ થાય છે. એટલે કે આની સામે પણ મતલબ આની અંદર પણ આ ડિઝોલ્વ નથી થતા. ઓકે, આની દ્વારા પણ એને રિમૂવ નથી કરી શકાતા. ઓકે, તમે કપડાં, સૌંદર્ય પ્રસાધનો, અગ્નિશામક પીણ, નોનસ્ટિક કુકવેર, ગોદડા અને જે અલ્પહોસ્ટ્રી જેવી જે રોજિંદા વસ્તુઓ છે તો તેમાં આપણે પીએફએસ જે છે એ શોધી શકાય છે. ઓકે, ફૂડ પેકેજિંગ જે છે એ પીએફએસ જે એક્સપોઝર છે એનો મુખ્ય સ્ત્રોત હતો, પરંતુ તેને તબક્કાવાર રીતે બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અત્યારે. ઓકે, હવે આ જે છે એની સાથે સંકળાયેલા જે આરોગ્યના જોખમો જોઈએ તો એ જે છે કેન્સર સુધી આપણને લઈ જઈ શકે છે, જેમાં ટેસ્ટિક્યુલરનું, કિડનીનું, લીવરનું, સ્વાદુપિંડનું કેન્સર જે છે એની સામે મતલબ લઈ જઈ શકે છે. ઓકે, પ્રજનન સમયે સેવાઓ જોવા મળે છે, જેમ કે પ્રજનન સ્વાસ્થ્યને અસર કરી શકે છે. પછી બાળપણની જે પ્રતિરક્ષા સાથે ચેડા કરી શકે છે, એટલે કે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે બાળપણના મતલબ નાના છોકરાઓની તો તેની સાથે ચેડા કરી શકે છે. પછી સગર્ભાવસ્થા દરમિયાન જે એક્સપોઝર મળે તો ઓછું જન્મ વખતે વજન તરફ દોરી જઈ શકે છે, એટલે કે બાળકનું વજન ઓછું હોઈ શકે છે આને કારણે. ઓકે, પછી જે પીએફએસ જે છે હોર્મોન્સમાં દાખલ થઈ શકે છે. ઓકે, જે આપણા હોર્મોન્સના મતલબ જે આપણા ઇન્ટરનલ જે મેકેનિઝમ છે એ પણ બગાડી શકે છે. પછી કોલેસ્ટ્રોલનું જે એલિવેટેડ સ્તર એટલે કે વધારી શકે છે કોલેસ્ટ્રોલમાં. ઓકે, પછી બાળકો અને જે પુખ્ત વયના જે લોકો છે એમાં વજનમાં વધારો અનુભવી શકે છે આને કારણે. ઓકે, હવે આપણે સ્ટોકહોમ સંમેલન વિશે જોઈએ તો સ્ટોકહોમ કન્વેન્શન જે છે એ વૈશ્વિક સંધિ છે જેનો હેતુ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને સતત જે કાર્બનિક પ્રદૂષણ એટલે કે જે persistent ઓર્ગેનિક પોલ્યુશન છે, ઓકે, તો એની સાથે સુરક્ષિત રાખવાનો છે. ઓકે, તે જે છે 2001માં સ્ટોકહોમ જે સ્વીડન છે એમાં સહી માટે ખોલવામાં આવ્યું હતું અને આ જે છે 2004માં અસરકારક બન્યું હતું. ઓકે, હવે પીઓપી જે છે એટલે કે આપણે જે persistent ઓર્ગેનિક એટલે કે પોલ્યુટન્ટ્સ છે. ઓકે, તો એમાં કોનો સમાવેશ થાય છે તો એ જે છે લાંબા સમય સુધી એના પર્યાવરણમાં અકબંધ રહે છે, એટલે કે પર્યાવરણમાં સચવાઈ રહે છે લાંબા સમય સુધી. ઓકે, પછી ભૌગોલિક રીતે વ્યાપકપણે વિતરિત થઈ શકે છે આખા દુનિયામાં. ઓકે, મનુષ્ય અને જે વન્યજીવો છે એને પેશીઓમાં એકઠા થઈ શકે છે. ઓકે, એટલે કે માનવ શરીરમાં જોવા મળે છે. ઓકે, અને સ્વાસ્થ્ય અને પર્યાવરણ જે બંનેને નુકસાન ઊભું કરે છે. ઓકે, આગળ જોઈએ તો જે સ્ટોકહોમ સંમેલનનો જે ઉદ્દેશ્ય છે તો એ જે છે પીઓપી એટલે કે જે આપણે પોલ્યુટન્સ છે એના જે સુરક્ષિત વિકલ્પો અને સંક્રમણને સમર્થન આપવાનું છે, એટલે કે જે પીઓપીના આપણે શું કહેવાય રિપ્લેસમેન્ટ શોધવાના છે અથવા એના જે આપણે અવેજી શોધવાના છે કે એની જગ્યાએ આપણે શું યુઝ કરી શકીએ. ઓકે,
પછી ક્રિયા માટે વધારાના જે પીઓપી છે એને લક્ષ્યાંકિત કરવાના છે. ઓકે, પછી પીઓપી ધરાવતા જે જૂના ભંડારો છે અને સાધનો છે એને સાફ કરવાના છે. ઓકે, એટલે મતલબ એને રિમૂવ કરી દેવાના છે. ઓકે, પછી પીઓપીના જે મુક્ત ભવિષ્ય તરફ સહયોગ કરવાનો છે. ઓકે, ભારતની સંડોવણી જોઈએ તો ભારતે 2006માં જે સ્ટોકહોમ સંમેલનની બહાલી આપી હતી, એટલે કે આપણે રેક્ટિફાય એટલે કે જે આપણે પાર્લામેન્ટ હોય છે એમાં સાઇન કરે છે કે ભાઈ હા અમે આ વસ્તુનું પાલન કરશું એ રીતે. ઓકે, સંમેલનની જે કલમ 25(4) જે છે. ઓકે, તો એના હેઠળ ભારતે પોતાની જાતને ડિફોલ્ટ ઓપ્ટ આઉટ સ્થિતિમાં મૂકે છે. આનો અર્થ છે કે જે સંમેલન છે એના વિવિધ પરિશિષ્ટ દ્વારા સુધારા દ્વારા જે ભારત પર લાગુ કરી શકાતા નથી સિવાય કે બહાલી. ઓકે, એટલે કે જે આપણે રેક્ટિફાઈ કરે છે અને સ્વીકૃતિ નથી કરી. ઓકે, સ્વીકૃતિ જે છે મંજૂર અથવા તો જોડાણનું સાધન સ્પષ્ટપણે યુનાઇટેડ નેશનની જે ડિપોઝિટરી છે એમાં જમા કરવામાં ન આવે. ઓકે, મતલબ કે આપણે રેક્ટિફાઈ કર્યું છે. ઓકે, પણ આપણે જે એના પર એક રીતે સાઇન નથી કરી. ઓકે, આપણે પાર્લામેન્ટમાંથી પાસ તો કર્યું છે પણ એને આપણે સાઇન નથી કરી એ રીતે. ઓકે, તો એને કામ આવે છે રેક્ટિફિકેશન. ઓકે, તો એ જે છે આપણે મને પૂરેપૂરી તો લાગુ પડે પણ આપણે આંશિક રીતે એને ફોલો કરે છે. ઓકે, હવે સંમેલન દ્વારા સૂચિબદ્ધ મુખ્ય પીઓપી વિશે જોઈએ તો પહેલામાં કહેવામાં આવે છે 9 જે છે એને ડર્ટી ડઝન કહેવામાં આવે છે. ઓકે, જે 9 પોલ્યુટન્ટ્સ છે. ઓકે, તેને ડર્ટી ડઝન કહેવામાં આવે છે. ઓકે, તો એ જે છે એમાં કોનો સમાવેશ થતો તો પહેલા છે 8 જંતુનાશકો. ઓકે, જેમાં એલ્ડ્રીન છે, ક્લોરોડેન છે, ડીડીટી છે. ઓકે, આજે આપણા ઇન્ડિયામાં મતલબ મોસ્ટલી તો બેન છે કેમ કે આપણે જે સમડી છે તેને નુકસાન કરતું હતું એના માટે. ઓકે, એના પેટમાં જતું હતું અને પછી બાયોકલ્મેશન બાયોમેગ્નિફિકેશન એવું બધું જોવા મળતું હતું તેને કારણે. ઓકે, પછી જે ડીએલ્ટ્રીન છે, એડ્રીન છે, હેપ્ટાક્લોર છે, મિરેક્સ છે, ટોક્સાફિયલ છે. ઓકે, તો આ બધા જોવા મળે છે. પછી 2 ઔદ્યોગિક રસાયણો છે જેમાં પોલિક્લોરિનેટેડ બાયોફિનાઇલ છે અને જે હેક્સાક્લોરીબેન્ઝીન છે. પછી ક્લોરીન સાથે સંકળાયેલ જે ઔદ્યોગિક પ્રક્રિયામાં 2 ઉત્પાદકો જોવા મળે છે જેમાં ડાયોક્સિન અને ફ્યુરાન્સ છે. ઓકે, તો આ બધા જોવા મળે છે. ઓકે, આ જે છે પીઓપી છે. ઓકે, ભારતમાં કેબિનેટનો તાજેતરનો નિર્ણય જોઈએ તો આ જે છે સ્ટોકહોમ કન્વેન્શન હેઠળ 7 વધારાના રસાયણોને મંજૂરી આપે છે. ઓકે, આ રસાયણો જે છે એ persistent organic pollutants છે એના નિયમના જે 2018ના છે એ નિયમન હેઠળ સ્થાનિક સ્તરે નિયમિત કરવામાં આવે છે. ઓકે, અને આ નિર્ણય જે છે પર્યાવરણ સંરક્ષણ અને જે માનવ સ્વાસ્થ્ય માટે ભારતની જે પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઓકે, આ બહાલીનું મહત્વ જોઈએ તો આ જે છે મતલબ બહાલી જે આપવામાં આવી છે. ઓકે, આપણે જે સંમેલન છે. ઓકે, સ્ટોકહોમ સંમેલન. ઓકે, તો એ જે છે ભારતને ગ્લોબલ એન્વાયરમેન્ટ જે ફેસિલિટી છે એની પાસે નાણાકીય સંસાધનોનો ઉપયોગ કરવા માટે સક્ષમ બનાવવા છે એના માટે આપણે બહાલી આપી છે. ઓકે, હવે વૈશ્વિક પર્યાવરણ સુવિધા એટલે કે જે ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી વિશે જોઈએ. ઓકે, તો એ જે છે વૈશ્વિક પર્યાવરણ સુવિધા એ જે છે વિશ્વભરમાં નિર્ણાયક પર્યાવરણ જે પડકારો છે એને સામનો કરવા માટે સમર્પિત ભંડોળનો બહુપક્ષીય પરિવાર છે. કે આ ભંડોળ આપવાનું જ કામ કરે છે જેટલે પર્યાવરણ રિલેટેડ તેના કામ માટે. ઓકે, સ્થાપના જે છે 1992માં થઈ હતી રિયો અર્થ સમિટની અંદર. ઓકે, આ જે છે એનું મુખ્ય મથક છે વોશિંગ્ટન ડીસી. ઓકે, જે યુએસએમાં આવેલું છે. ઓકે, સંચાલન અને ભાગીદારી જોઈએ તો GEF જે છે એ 3 સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે સંચાલિત છે જેમાં UNDP એટલે કે સંયુક્ત રાષ્ટ્રનું જે ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે, પછી વિશ્વ બેંક છે, પછી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ એટલે કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ છે. ઓકે, તો આ 3 દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે. ઓકે, આની અંદર 186 સભ્યોની સરકારી, નાગરિક સમાજ, આદિવાસી લોકો, મહિલાઓ અને યુવાનો સાથે સહયોગ કરે છે અને એકીકરણ અને સર્વસમાવેશી પર ભાર મૂકે છે. ઓકે, હવે જે ભંડોળ અને ઉદ્દેશ્ય જોઈએ તો આ જે છે તે સંબંધિત પ્રોજેક્ટને સપોર્ટ કરે છે જેમાં આપણે આબોહવા પરિવર્તન છે, જૈવ વિવિધતા છે, આંતરરાષ્ટ્રીય જળ, જમીન અધોગતિ, સતત કાર્બનિક પ્રદૂષકો, મર્ક્યુરી છે, ટકાઉ વન વ્યવસ્થાપન છે, ખાદ્ય સુરક્ષા છે, ટકાઉ શહેરો છે. તો આના પર જે આપણે દેશોને અનુદાન આપવાનું કાર્ય કરે છે. ઓકે, અને મિશ્રિત ધારણા પર પૂરું પાડે છે. ઓકે, હવે આગળ જોઈએ તો મુખ્ય પર્યાવરણ સંમેલનો જે છે એમાં જે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જ. ઓકે, તો આ જે છે નાણાકીય મિકેનિઝમ તરીકે કામ કરે છે આ પ્રોગ્રામ્સ માટે. ઓકે, તો એમાં કયા કયા છે તો કે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક ઓન ધ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. ઓકે, પછી જે યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી, પછી આપણે જે persistent organic પોલ્યુટન્ટ જે સ્ટોકહોમ કન્વેન્શનના થઈ ગયા અત્યારે જોયા તે. ઓકે, પછી યુનાઇટેડ નેશન કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન અને જે મર્ક્યુરી પર જે મીનામાટા જે સંમેલન છે જાપાનમાં થયેલું. ઓકે, તો એ જે છે બધાનો સમાવેશ થાય છે આની અંદર. ઓકે, તો આ યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, અસર અને ભંડોળ જોઈએ તો છેલ્લા 3 દાયકામાં જે GFA $25 અબજ થી વધુ ધિરાણ પૂરું પાડે છે અને દેશ સંચાલિત જે પ્રાધાન્ય પ્રોજેક્ટ એના માટે $145 બિલિયનનું એકત્રીકરણ પણ કર્યું છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક જોઈએ જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી 2024. તો આ જે છે ચૂંટણીનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે જેમાં વિધાનસભાની ચૂંટણી થશે જે 3 તબક્કામાં યોજાશે સપ્ટેમ્બરની 18, 25 અને ઓક્ટોબરની 1 તારીખ સુધીમાં. ઓકે, 2019માં જે કલમ આપણે 370 આપણે રિમૂવ કરવામાં આવેલું, નાબૂદ કરવામાં આવેલું, જેમાં આપણે જમ્મુ કાશ્મીર જે રાજ્ય હતું તેને આપણે યુનિયન ટેરિટરી કેન્દ્ર શાસિત પ્રદેશમાં કન્વર્ટ કરવામાં આવેલું. ત્યાર પછી આ પ્રથમ વિધાનસભાની ચૂંટણી હશે. ઓકે, જમ્મુ એન્ડ કાશ્મીરમાં. અને જે એના આગળ જે ચૂંટણી થયેલી નવેમ્બર ડિસેમ્બર 2014ની જે છેલ્લી ચૂંટણી એટલે કે જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીને થયો 1 દાયકો થઈ ગયો. ઓકે, એટલે કે 10 વર્ષ પૂરા થઈ ગયા. ઓકે, તો એના પછી આ પહેલી ચૂંટણી હશે. ઓકે, સુપ્રીમ કોર્ટે જે છે 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં જે વિધાનસભાની ચૂંટણી કરવાનો નિર્દેશ આપેલો. ઓકે,
હવે મતદારોની ભાગીદારી જોઈએ તો જમ્મુ એન્ડ કાશ્મીરમાં 87.09 લાખ જેટલા મતદારો જોવા મળશે, જેમાંથી 3.71 લાખ જે છે પ્રથમ વખત મતદાન કરશે. તાજેતરમાં જે લોકસભાની ચૂંટણીમાં મતદાતાઓ મતદાનમાં નોંધપાત્ર રીતે 30 પોઈન્ટ જેટલો વધારો જોવા મળેલો, એટલે કે મતદારો જે છે હવે વોટ કરવા માટે આવે છે. ઓકે, તબક્કાઓ જોઈએ એટલે કે જે આપણે 3 તારીખે જોવાના છે, ઓકે, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં, તેમાં 24 વિધાનસભાના મત વિસ્તારોમાં મતદાન થશે. પછી તબક્કા 2 માં 26 મત વિસ્તારોમાં અને ત્યારબાદ 40 મત વિસ્તારોમાં થશે. ઓકે, હવે આમાં પડકારો અને વિચારણાઓ જોઈએ તો ચૂંટણી પંચે ચૂંટણીની સુનિશ્ચિત કરવા માટે હવામાન, બેઠક અનામત અને જે તાજેતરના સુધારા અને જે અમરનાથની યાત્રા છે, તો એવા બધા પરિબળોને ધ્યાનમાં લીધા છે. ઓકે, અને વાતાવરણ પણ આમાં ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે, કેમ કે જમ્મુ કાશ્મીરનું વાતાવરણ અલગ છે. ઓકે, જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજવા માટે સલામતી અને જે ન્યાયિતા છે એને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય અને જે રાજ્ય પોલીસ દળો છે તો એની નોંધપાત્ર રીતે તૈનાત કરવામાં આવશે. ઓકે, કેમ કે આપણે ખબર છે કે જમ્મુ અને કાશ્મીરની સિક્યુરિટીના કેટલા ઇસ્યુઝ હોય છે. ઓકે, વહીવટી ફેરફારોમાં જોઈએ તો જમ્મુ અને કાશ્મીરમાં જે છે ટ્રાન્સફર અને પોસ્ટિંગ મતદાનની જે તારીખ હતી એને ઘોષણા પહેલા જ થઈ ગઈ હતી. ઓકે, તો આમાં મતલબ એવું કરવામાં આવ્યું કે જે ટીચરો છે એમને પણ થોડા ઘણા મતલબ ટ્રાન્સફર અથવા તો પોસ્ટિંગને ચેન્જ કરવામાં આવેલું. ઓકે, આપણે 311 જે આર્ટિકલ છે એના હેઠળ. ઓકે, ચૂંટણી પંચે ખાતરી આપી હતી કે જે ચૂંટણીના મુક્ત અને જે નિષ્પક્ષ સંચાલનનો કોઈ પણ પ્રકારની દખલગીરીને દૂર કરવામાં આવશે, એટલે કે આપણે ફૂલ ટાઈટ એકદમ સિક્યુરિટી રાખીને પછી આ ચૂંટણી કરવાનું ટ્રાય કરવામાં આવી રહ્યું છે. ઓકે, હવે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. ઓકે, તો વિધાનસભાની જે ચૂંટણી હતી મહારાષ્ટ્રની અને જે હરિયાણાની, ઓકે, તો એ જે છે મુલતવી રાખવાની છે. જે જમ્મુ અને કાશ્મીરમાં જે આપણે વિધાનસભાની ચૂંટણી છે એના કારણે. ઓકે, મતલબ કેમ કે જે આપણે સુરક્ષા દળોની ફાળવણીની જરૂરિયાત છે એટલે ત્યાં. ઓકે, કેમ કે આપણે મતલબ સિક્યુરિટીનો ઇસ્યુ છે એના કારણે. ઓકે, તો મહારાષ્ટ્રની જે હરિયાણાની જે ચૂંટણી હશે એ પણ આપણે મુલતવી રાખશે અત્યાર માટે. ઓકે, જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી ના થાય ત્યાં સુધી. ઓકે, સુરક્ષા વિચારણામાં જોઈએ તો મુખ્ય ચૂંટણી કમિશનર જે રાજીવ કુમારે છે એમને જે જમ્મુ કાશ્મીરની ચૂંટણીને યોજવા માટે અને એની સુરક્ષા આવશ્યકતા પર ભાર મૂકેલો, અને જે 2019માં જે છેલ્લી મહારાષ્ટ્ર હરિયાણા જે ચૂંટણી પર ચક્ર દરમિયાન પરિબળ ન હતી. ઓકે, એટલે કે જે મતલબ લાસ્ટ જે 2019માં ચૂંટણી થયેલી, ઓકે, મહારાષ્ટ્ર અને હરિયાણાની. ઓકે, તો ત્યારે આ જમ્મુ કાશ્મીરમાં મતલબ ત્યારે નથી ચૂંટણી થઈ, તો ત્યાર પછી આ મતલબ પહેલી ચૂંટણી છે, તો એને કારણે આ પહેલા તો મોકૂફ રાખેલું છે, અને જે સિક્યુરિટી રીઝન છે એને કારણે આ આપણે જે સિક્યુરિટી છે અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે જમ્મુ અને કાશ્મીરમાં. ઓકે, આગામી ચૂંટણીઓમાં જોઈએ તો જમ્મુ કાશ્મીર અને હરિયાણા ઉપરાંત જે મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હી છે તો એમાં પણ ચૂંટણી થવાની છે. ઓકે, હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની જે મુદ્દત છે અનુક્રમે 3, 26 નવેમ્બર, આ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, આપણને જરૂર પણ નથી આમ તો. ઓકે, મતલબ હજુ વાર છે એમને. ઓકે, નેક્સ્ટ જોઈએ સીમાંકન. ઓકે, એટલે કે ડિલિમિટેશન. ઓકે, તો વસ્તીમાં ફેરફારનું પ્રતિનિધિત્વ કરવા માટે દેશમાં જે પ્રાદેશિક મત વિસ્તારો છે એના મર્યાદાઓ અથવા તો સીમાઓ નક્કી કરવાની જે ક્રિયા છે અથવા તો પ્રક્રિયા છે તેને કહેવામાં આવે છે. ઓકે, એટલે કે આપણે ધારો કે આપણે આઝાદ થયેલો કે દેશ ત્યારે પણ કે આપણે મતલબ બ્રિટિશ રાજમાં પણ એવું કામ આવ્યું કે 1 સીટ પ્રતિ 10 લાખ. ઓકે, એમાં અલગ વસ્તુ હતી કે આપણે જે કાસ્ટ બેઝ પર ને એ બધા આપણે રિલિજન બેઝ પર આપણે સીટનું આપણે ડિફિનેશન કરેલું. ઓકે, જે બ્રિટિશર્સ હતા એમને. ઓકે, પણ આપણે એક વ્યક્તિ જે હતો એ 10 લાખ લોકો પર હતો. ઓકે, પણ આવી જ મતલબ અત્યારે પણ સાચવવાનું છે કે જે પ્રાદેશિક મતદાર વિસ્તાર છે, ઓકે, તો એમાં મર્યાદાઓ હશે અથવા તો સીમાઓ જે છે નક્કી થયેલી હશે, અને જે વસ્તીમાં છે એ ફેરફારનું પ્રતિનિધિત્વ કરે છે. ઓકે, એટલે કે જે આપણે સમાન ભાગો અને સમાન પ્રતિનિધિત્વ પ્રદાન કરવાનું છે, એટલે કે જે રાજ્ય હશે, ઓકે, તો રાજ્ય અથવા તો આપણે જિલ્લો માની લઈએ તો એને એવી રીતના ભાગ કરવાના છે. ઓકે, તો જેથી આપણે જે મતદારો છે અને જે આપણે કેન્ડિડેટ છે તો એની સંખ્યા મતલબ ધારો કે એક મત વિસ્તારમાંથી એક કેન્ડિડેટને આપણે ચૂંટવાનો છે, બરોબર છે, તો એમાંથી આપણે એક કેન્ડિડેટ હોય તો એના ભાગમાં 1000 અથવા તો 2000, મતલબ આ ખાલી એક્ઝામ્પલ આપું છું, તો એ રીતે વ્યક્તિઓ આવે, એટલે કે દરેક જગ્યાએ આ જે રેશિયો હશે કે 1/2000 નો જે રેશિયો હશે એ બધા પાર્ટ માટે સરખો હશે આખા જિલ્લામાં. આ જિલ્લામાં સાચો હશે, પછી એ આ રાજ્યના બધા જિલ્લા માટે સાચો હશે, અને આખા દેશના જેટલા પણ જિલ્લાઓ છે તો એના માટે પણ સાચો હશે. ઓકે, તો આ રીતે જે આપણે વિભાજન કરીએ છીએ, ઓકે, તો એના માટે આ જે સીમાંકન કરવામાં આવે છે, ઓકે, તેને સીમાંકન કહેવામાં આવે છે. કે તો ભૌગોલિક વિસ્તારનું જે ઉચિત વિભાજન છે જેથી કરીને જે એક રાજકીય પક્ષ છે એની ચૂંટણીમાં અન્ય લોકો પર ફાયદો ન થાય. ઓકે, તો એને કારણે આ કરવામાં આવે છે. એક મતનું એક જ મૂલ્ય છે, એના સિદ્ધાંતને અનુસરવાનું છે. ઓકે, કલમ જે 82 છે એના હેઠળ સંસદ જે છે દરેક વસ્તી ગણતરી પછી સીમાંકનનો કાયદો ઘડે છે. ઓકે, એટલે કે દરેક વસ્તી ગણતરી છે એના પછી એક વસ્તી ગણતરીનો સીમાંકનનો કાયદો ઘડવામાં આવે છે. ઓકે, અને કલમ 170 છે એ પણ રાજ્યો પર જે છે એ દરેક વસ્તી ગણતરી પછી સીમાંકન અધિનિયમ મુજબ પ્રાદેશિક મત વિસ્તારોમાં વિભાજિત થાય છે. ઓકે, હવે કેન્દ્ર સરકાર જે છે સીમાંકન આયોગની રચના કરે છે. ઓકે, જે છે પ્રથમ સીમાંકન કવાયત જે છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી 1950ની 51ની જે ચૂંટણી હતી ત્યાર પછી. ઓકે, ત્યાર પહેલા. ઓકે, સીમાંકન આયોગ જે છે કાયદો ઘડવા જે છે એ કાયદો જે 1952માં છે ઘડવામાં આવેલો. ઓકે, આ ચૂંટણી માટે. ઓકે, મતલબ આ સીમાંકન કરવા માટે. ઓકે, હવે ત્યાર પછી 4 વખત અત્યાર સુધીમાં કરવામાં આવેલું છે, અને આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કેટલી વખત કરવામાં આવે છે તો ઓકે, અત્યાર સુધીમાં 4 વખત કરવામાં આવેલું છે. હવે પાંચમું બનશે જે 2000 લગભગ 26માં છે. ઓકે, જે આપણે લગભગ 26માં છે. ઓકે,
હવે 4 વખત કરવામાં આવશે, જેમાં 1952, 1963 છે, 1973 છે અને 2002માં સીમાંકન કમિશનની સ્થાપના કરવામાં આવેલી. હવે નેક્સ્ટ જે છે 2026માં આપણે જનરેટ કરવામાં આવશે, જે સીમાંકન આયોગ છે અથવા તો પંચ છે તેનું. ઓકે, જે છે એ રાષ્ટ્રપતિ. હવે એના વિશે પણ જોઈ લઈએ. ઓકે, તો સીમાંકન કમિશન વિશે જોઈએ તો એ જે છે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને એ જે છે ભારતના ચૂંટણી પંચના સહયોગથી કાર્ય કરે છે. ઓકે, આ યાદ રાખવું. તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને આપણે ચૂંટણી પંચ છે એના સહયોગથી કાર્ય કરે છે. ઓકે, હવે રચના જોઈએ તો રચનામાં આ 3 સભ્યો જોવા મળે છે. તો અધ્યક્ષો છે જે સર્વોચ્ચ અદાલતના અને આપણે સેવા આપતા અત્યારના જે ન્યાયાધીશ હતા અથવા તો નિવૃત્ત ન્યાયાધીશ હશે. ઓકે, ત્યારબાદ હોદ્દેદાર સભ્ય હશે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર હશે અથવા તો જે ચૂંટણી કમિશનર દ્વારા કોઈ નામાંકિત વ્યક્તિ હશે. ઓકે, અને ત્યારબાદ હોદ્દેદાર જે સંબંધિત રાજ્યના અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશના જે રાજ્ય ચૂંટણી કમિશનર હશે. ઓકે, તો આ 3 લોકોનો આની અંદર સમાવેશ થાય છે, જે આપણે સીમાંકન કમિશન છે તેની અંદર. ઓકે, અત્યાર સુધીમાં 4 વખત બન્યું છે. ઓકે, હવે નેક્સ્ટ બન્યું છે 2026માં છે. રાષ્ટ્રપતિ દ્વારા બનાવવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા સહયોગ આપવામાં આવે છે. રચનામાં 3 લોકો જોવા મળે છે. અધ્યક્ષમાં જે સર્વોચ્ચ અદાલતના આપણે ન્યાયાધીશ હશે, મુખ્ય ચૂંટણી કમિશનર હશે અને રાજ્યના જે ચૂંટણી કમિશનર હશે. ઓકે, તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, યાદ રાખવી. હવે કાર્યોમાં જોઈએ તો તમામ જે મત ક્ષેત્રોની વસ્તી છે એને લગભગ સમાન બનાવવા માટે, જે રીતના આપણે જિલ્લાનું ઉદાહરણ લીધેલું હતું, જે મત વિસ્તારો છે તેની અંદર સમાન વસ્તી આવે તો એના સમાન બનાવવા માટેનો આ જે મત વિસ્તારોની સંખ્યા અને સીમાઓને નક્કી કરવાનું કાર્ય કરે છે. ઓકે, હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ છે એના માટે અનામતની બેઠકો ઓળખવામાં આવે છે. ઓકે, તો આમાં આનું લોકોને પણ ધ્યાન રાખવામાં આવે છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું. ઓકે, ત્યારબાદ જે કમિશનના સભ્યો છે એ વચ્ચે મતભેદના કિસ્સામાં બહુમતીનો અભિપ્રાય પ્રવર્તે છે. એટલે કે જે આપણે 3 લોકો છે. ઓકે, તો 3 વચ્ચે વોટિંગ થાય છે. ઓકે, અને વોટિંગમાં જે મતલબ જો મેજોરિટી હશે તેના આધારે નિર્ણય લેવામાં આવશે. ઓકે, પછી ભારતમાં જે સીમાંકન આયોગ છે એ જે છે ઉચ્ચ સત્તા મંડળ છે. ઓકે, અને આ જે છે આદેશોમાં કાયદાનું બળ ધરાવે છે. ઓકે, અને કોઈ પણ અદાલત સમક્ષ જે છે એ પ્રશ્નમાં બોલાવી શકાય નહીં. એટલે કે જે કોઈ પણ અદાલતની સામે આનો કોઈ પ્રશ્ન છે એ ઉદ્ભવી શકાતો નથી. એટલે મતલબ જે લિમિટેશન જો કોઈ મતલબ વિવાદ હશે. ઓકે, તો તે સુપ્રીમ કોર્ટમાં અથવા તો બીજું કોઈ કોર્ટમાં આપણે લઈ નથી જઈ શકતો. ઓકે, અને આમાં જે પાર્લામેન્ટ છે એ પણ વધારે કંઈ નથી કરી શકતું. ઓકે, ચૂંટણી સંબંધિત કલમમાં જોઈએ. હવે આ જે છે 324 તો બધાને ખબર જ છે. ઓકે, તે ચૂંટણીની દેખરેખ, દિશા અને નિયંત્રણ છે એ ચૂંટણીના પંચને સોંપવામાં આવે છે. ઓકે, ત્યારબાદ 325 છે જે કોઈ પણ ધર્મ, જાતિ અથવા લિંગ છે કે એના આધારે વિશેષ મતદાર યાદીમાં જે છે એ સમાવેશ માટે અયોગ્ય ગણવામાં આવે છે. ઓકે, 326 જે છે લોકોના ગૃહ અને જે રાજ્યો છે એની વિધાનસભાની ચૂંટણીઓના પુખ્ત મતદારનો આધારે થવાની હોય છે. ઓકે, એટલે આ યાદ રાખવું. ઓકે, 326 છે એ આપણે રાજ્યની અથવા તો જે વિધાનસભાની જે મતલબ જે ચૂંટણી હોય છે. ઓકે, તો એને જે છે પુખ્ત મતાધિકાર આપે છે. ઓકે, 327 જે છે વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં જોગવાઈ કરવાની સંસદની સત્તા છે. ઓકે, 328 જે છે વિધાનસભાની ચૂંટણી છે એના સંદર્ભમાં જોગવાઈ કરવાની રાજ્ય વિધાનસભાની સત્તા છે. પછી જે 329 છે એ ચૂંટણીલક્ષી બાબતોમાં અદાલતો દ્વારા હસ્તક્ષેપ પર પ્રતિબંધ કરે છે. ઓકે, તો આ જે છે આપણા ઇમ્પોર્ટન્ટ ટોપિક આ જે છે આપણા આર્ટિકલ્સ છે. ઓકે, અને આ કયા ભાગમાં આવે છે તો તમારે કોમેન્ટ કરવાનું છે. ઓકે, હવે નેક્સ્ટ છે આપણે જીનીવા સંમેલન. તો આ જે છે 12 ઓગસ્ટ 1949ના રોજ જીનીવા સંમેલન અપનાવવામાં આવેલો. એને 75 વર્ષ થયા છે. તો એના માટે ન્યૂઝમાં છે. હવે કેમ ન્યૂઝમાં છે તે ઇમ્પોર્ટન્ટ છે. હવે જો જીનીવા સંમેલન આપણે અત્યારે ઘણા બધા વોર્સ જોઈ રહ્યા છે, તો એને કારણે આ જે છે ઇમ્પોર્ટન્ટ છે એક રીતે. ઓકે, જીનીવા સંમેલન. તો જીનીવા સંમેલનમાં જે છે 400 થી વધુ લેખો સાથે 4 સંધિઓનો સમાવેશ થાય છે. ઓકે, તેઓ જે છે કેદીઓની સારવાર માટે, હોસ્પિટલો અને તબીબી જે કર્મચારીઓ છે એને સુરક્ષિત કરવા, માનવતાવાદી જે સહાય છે એની મંજૂરી આપવા અને ત્રાસ, બળાત્કાર અને જે જાતીય હિંસા પર જે પ્રતિબંધ છે એના માટેના નિયમોને સ્થાપિત કરે છે. ઓકે, હવે આ બધી જે વસ્તુ છે એ આપણે વોરના ટાઈમે કરવાની છે, એટલા માટે આ વધારે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, હવે ઔપચારિકતા અને પ્રોટોકોલ્સમાં જોઈએ તો સંમેલન જે છે 1949માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઔપચારિક રીતે સ્વરૂપ આપવામાં આવેલું. ઓકે, અને આ જે છે 3 વધારાના પ્રોટોકોલ્સને અનુસરવામાં આવે છે, જેમાં પ્રથમ 2 છે 1977 અને ત્રીજો છે 2005માં. ઓકે, હવે આજે ફોકસ અને સ્કોપ જોઈએ તો સંમેલનનો મુખ્ય જે છે એ બિન લડાકી અને જે યુદ્ધ કેદીઓ છે એને સંબોધે છે. ઓકે, હવે પરંપરાગત જૈવિક અને જે અથવા રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ આવરી લેતા નથી. ઓકે, જે હેગ સંમેલન અને જે જીનીવા પ્રોટોકોલ છે એના દ્વારા સંચાલિત છે. ઓકે, હવે આ જે જીનીવા સંમેલનો વિશે જોઈએ. ઓકે, તો પ્રથમ જીનીવા સંમેલન જે છે એ યુદ્ધ દરમિયાન જમીન પર ઘાયલ અથવા તો માદક સૈનિકો છે એનું રક્ષણ કરે છે. એટલે કે જે મતલબ ઓલરેડી લડાઈ કરી રહ્યા છે અને જો કોઈ જમીન પર પડેલો વ્યક્તિ છે, સૈનિક છે. ઓકે, તો એને આપણે રક્ષણ કરવાનું છે એવું કહેવામાં આવે છે આ જીનીવા સંમેલનમાં. ઓકે, જ્યારે લડાઈ કરતા હોય છે તે સમયની વાત કરવામાં આવે છે. ઓકે, અને તબીબી અને ધાર્મિક કર્મચારીઓ, તબીબી એકમો અને જે તબીબી પરિવહન છે તો એને લાગુ પડે છે. ઓકે, એટલે કે આપણે જે એક માનવ જે જીવન છે. ઓકે, તેનું વહેલું કરવાનું આ જીનીવા સંમેલનનું મહત્વ છે. ઓકે, એના માટે કામ કરે છે. ઓકે, તો આમાં જે આવા લોકો છે જેમ કે તબીબી છે કે ધર્મ કર્મચારીઓ છે, તબીબીના એકમો છે, તબીબી પરિવહનને લાગુ પડતા જેટલા પણ લોકો છે તો તે લોકોને કોઈ નુકસાન નહીં પહોંચાડવાનું એવું છે. ઓકે, બીજું જીવનીવા સંમેલન જે છે યુદ્ધ દરમિયાન જે દરિયામાં ઘાયલ, જે બીમાર અથવા તો જહાજ ભાંગી પડેલા જે જહાજમાં ભાંગી ગયેલા
ભાંગી ગયેલા જે જહાજો છે તો એનું જે લશ્કરી કર્મચારીઓ છે એમનું રક્ષણ કરવાનું છે. અને આ જે દરિયાઈ યુદ્ધનું અનુકરણ માટે 1907ના હેગ સંમેલનને બદલે છે. ઓકે, એટલે કે 1907નું જે હેગ સંમેલન હતું તેને બદલીને આ જે જીનીવા જે સંમેલન છે બીજું, ઓકે, તો તેનું મહત્વ છે. ઓકે, તો આમાં તો આપણે આ જ વસ્તુ કરવાની છે, માનવનું આપણે મૂલ્ય સમજવાનું છે, પણ જે આપણે જહાજ છે એની વાત કરવામાં આવી છે અહીંયા. ઓકે, અને ત્રીજું છે આપણે યુદ્ધ કેદીઓને લાગુ પડે છે, એટલે કે કોઈ આપણે બીજા કોઈ દેશ દ્વારા હુમલો કરવામાં આવે, ઓકે, અને જે મતલબ જે કેદીઓ બનાવી દેવામાં આવે છે, જેમ કે બાંગ્લાદેશમાં જોવા મળેલું, પાકિસ્તાને કરેલું, ઓકે, તો એ જે છે યુદ્ધ કેદીઓને લાગુ પડે છે, એટલે કે સક્રિય શસ્ત્રો બંધ થયા પછી, એટલે કે લડાઈ બંધ થઈ ગયા પછી એ જે લોકો છે એમને પ્રોમ્પ્ટ રિલીઝ આપવાનું, એટલે કે સરખી રીતે જવા દેવાના, એમને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડવાનું, અને જે પ્રત્યાવર્તન છે એનો સિદ્ધાંત સ્થાપિત કરે છે. ઓકે, ચોથી જીનીવા સંમેલન જે છે એ કબજે કરેલા જે પ્રદેશ છે એમાં રહેતા લોકો જે છે એના સહિત જે નાગરિકો છે એનું રક્ષણ કરવાનું છે, એટલે કે એમને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી પહોંચાડવાનું. આપણે જો હુમલો થઈ ગયો હોય ત્યાર પછી અને યુદ્ધના પરિણામો સામે જે સામાન્ય સુરક્ષાને સંબોધે છે, પરંતુ દુશ્મનાવટના જે આચરણ છે એનું નહીં કરવાનું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક જોઈએ પ્રેરણા કાર્યક્રમ. ઓકે, તો તાજેતરમાં જે કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એમને વિદ્યાર્થીઓ, શિક્ષકો, જે પીએમશ્રી શાળાઓના જે માતા પિતા અને જે પ્રેરણા કાર્યક્રમના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એની સાથે વાર્તાલાપ કરેલો. ઓકે, હવે પ્રેરણા કાર્યક્રમ વિશે જોઈએ તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જાન્યુઆરી 2024માં સ્ટાર્ટ કરવામાં આવેલું. આજે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે એનઈપી આપણે 2020 કહીએ છીએ. ઓકે, તો તેની ભારતીય શિક્ષણની પ્રણાલીની સિદ્ધાંત અને મૂલ્યને આધારિત શિક્ષણને એકીકૃત કરવાની પ્રતિબદ્ધતા દ્વારા પ્રેરિત છે. ઓકે, હવે તમારે મને એ કહેવાનું છે કે જે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી છે તો આગળ એટલું કેટલી વખત લાવવામાં આવી છે અને ક્યારે ક્યારે લાવવામાં આવી છે, તો આ જોઈ લેજો એકવાર. ઓકે, પ્રોગ્રામ વિગતોમાં જોઈએ તો પ્રેરણા જે છે આપણે 9 થી 12ના ધોરણ સુધી જે વર્ગમાં પસંદ કરેલા વિદ્યાર્થીઓને એક અઠવાડિયાનો રહેણાંકનો કાર્યક્રમ છે. ઓકે, હવે અદ્યતન તકનીકનો ઉપયોગ કરીને જે પ્રેરણાત્મક સામગ્રી સાથે પ્રાયોગિક શિક્ષણને જોડે છે. ઓકે, દર અઠવાડિયે ભારતમાંથી વિવિધ ભાગોમાંથી જે 20 વિદ્યાર્થીઓ છે, એટલે કે 10 છોકરા અને 10 છોકરી છે એને હાજરી આપે છે. ઓકે, આની અંદર હવે આ જે છે હવે આ ક્યાંથી લાવવામાં આવે છે તો કે આપણે વર્નાક્યુલર સ્કૂલ જોવા મળતી હતી 1898માં જે વડનગરમાં હતી, મહેસાણાના ગુજરાતમાં. ગુજરાતના મહેસાણામાં. ઓકે, તો ત્યાં ખાતે સ્થાપના થયેલી અને આમનો જે આઈઆઈટી ગાંધીનગર દ્વારા તૈયાર કરાયેલો આ પ્રોગ્રામ છે. ઓકે, જેમાં 9 મૂલ્યો આધારિત થીમ્સ જોવા મળે છે. ઓકે, જેમાં સ્વાભિમાન છે, વિનય, શૌર્ય અને સહજ, પછી પરિશ્રમ અને સમર્પણ, કરુણા અને સેવા, વિવિધતા અને જે એકતા, સત્યનિષ્ઠા, સુચિતતા, નવચાર અને જિજ્ઞાસા, શ્રદ્ધા અને વિશ્વાસ, અને સ્વતંત્રતા અને કર્તવ્ય. ઓકે, તો આ જે છે એક યુવાનોને પ્રેરણા આપે છે કે વિવિધ ભારતની જે એકતા છે એના માટે આદરને અને પ્રોત્સાહન આપવું વસુદેવ કુટુંબકમ બનાવવાનું છે. ઓકે, હવે આની અંદર 20 વિદ્યાર્થીઓને સમાવેશ કરવામાં આવે છે આ પ્રોગ્રામની હેઠળ દર અઠવાડિયે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ઓકે, પ્રેરણા કાર્યક્રમમાં. ઓકે, તો આ મેઇન ટોપિક છે, મેઇન લાઈન છે. ઓકે, આ ટોપિકની હવે નેક્સ્ટ જોઈએ કેપ્ટાગોન. ઓકે, તો કેપ્ટાગોન જે છે ગરીબ માણસનું કોકેન છે. ઓકે, તો એવું કહેવામાં આવ્યું છે જે મધ્ય પૂર્વ અને જે ઉત્તર આફ્રિકાના જીવા છે એમાં વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે હાલમાં. ઓકે, તો એના વિશે જોઈએ તો જે કેપ્ટાગોન શું છે પહેલા તો એ જે છે કૃત્રિમ દવા છે જે મૂળ રૂપે જર્મનીમાં 1960 થી 1970 દરમિયાન વિકસાવવામાં આવેલી. ઓકે, આ જે છે શરૂઆતમાં ધ્યાનની ખામી, નાર્કોલેપ્સી અને જે ડિપ્રેશન છે એના માટે ફાર્માસ્યુટિકલ સારવાર તરીકે બનાવવામાં આવી હતી. ઓકે, હવે કેપ્ટાગોન છે પ્રાથમિક સક્રિય ઘટક ફેનેથિલિન જોવા મળે છે. આપણે જે એક રીતે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ જે કહે છે કોઈ મેન ઇન્ગ્રેડિયન્ટ જે કહે છે એમાં ફેનેથિલિન જોવા મળે છે. ઓકે, જેનું સેવન જ્યારે કરવામાં આવે છે જ્યારે બે શક્તિશાળી મતલબ એનું જ્યારે સેવન કરવામાં આવે છે ત્યારે એની અંદરથી બે વસ્તુ છૂટી પડે છે. એક છે એમ્ફેટાઇમાઇન અને જે બીજું છે થિયોફેલિન. ઓકે, તો આ બે વસ્તુ છૂટી પડે છે આની અંદરથી. હવે આ પદાર્થો જે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એને ઉત્તેજિત કરે છે, એટલે કે આપણે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે આપણું મગજ અને જે કરોડરજ્જુ આખું જે કહેવાય. ઓકે, તો જે આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે આપણી ચેતાતંત્ર છે એની વાત કરવામાં આવી છે. ઓકે, તો એ જે છે એને ઉત્તેજિત કરે છે અને જે એની અંદર સતર્કતા વધારે છે, થાક ઓછો કરે છે અને આનંદની લાગણી થાય છે. ઓકે, તો આટલી વસ્તુ કરે છે આ મેડિસિન. ઓકે, હવે આ જે વ્યસનથી શું થાય તો કે મગજ અને શરીર પર તેની શક્તિશાળી અસરોને કારણે જે કેપ્ટાગોન છે અત્યારે વ્યસનકારક બની રહ્યું છે અત્યારે. ઓકે, હવે એમાં જે સાયકોસ્ટિમ્યુલન્ટ છે એ તરીકે જે કેન્દ્રીય ચેતાતંત્રને નોંધપાત્ર રીતે અસર કરે છે, જેના ઉપયોગકર્તાઓ જે છે એકવાર શરૂ થઈ જાય ત્યાર પછી દવા લેવાનું બંધ કરવાનું પડકારજનક લાગે છે, એટલે આપણે ડ્રગ્સ તરીકે યુઝ કરવામાં આવે છે એક રીતે કહી શકાય. ઓકે, કેમ કે ડ્રગ્સ જ કહેવાય, કેમ કે આપણે એને છોડી નથી શકતા. ઓકે, પછી નોન નિયંત્રિત જે કેપ્ટાગોન છે એનો ઉપયોગ જે સંઘર્ષ ઝોનમાં જે લડવાઈયાઓ છે એના દ્વારા જે સહનશક્તિ વધારવા અને જે થાકને દબાવવા માટે કરવામાં આવતો હોય છે જે સૈનિકો દ્વારા. ઓકે, પછી કેપ્ટાગોનની પ્રાથમિક અસરોમાં જોઈએ તો યુફોરિયા એટલે કે વપરાશકર્તાઓ છે ઘણીવાર સુખ અથવા તો સુખાકારીની તીવ્ર લાગણી અનુભવે છે. ઓકે, પછી આની અંદર દવા જે છે ઊંઘની જરૂરિયાતને ઘટાડે છે, એને કારણે લાંબા સમય સુધી જાગૃત રહેવાની અને સજાગ રહેવાની આપણે જે વૃત્તિ છે એ વધારે છે. ઓકે, પછી આ જે છે વપરાશકર્તાને મજબૂત, વધુ ધ્યાન કેન્દ્રિત અને જે શારીરિક અને જે માનસિક રીતે જરૂરી કાર્યોને પણ સંભાળવામાં સક્ષમ અનુભવી શકે છે. ઓકે, એટલે કે મતલબ એક રીતે ધ્યાન વધારવાનું કામ કરે છે. ઓકે, આપણે થાક ઉતારવાનું ધ્યાન વધારવાનું કામ કરે છે. ઓકે,
હવે જોખમ અને ચિંતાઓમાં જોઈએ તો એ જે છે ભારે ઉપયોગથી ગંભીર જોખમો જોવા મળે છે, જેમ કે એક જ્ઞાનાત્મક ક્ષતિ થઈ શકે છે, કાર્ડિયોવેસ્ક્યુલર જે સમસ્યાઓ જોવા મળે છે, એટલે હૃદયના રોગનો કે પછી વ્યસનોનો સમાવેશ થઈ શકે છે, અને અંદર પછી ઉત્પાદન અને સિરીઝ જોઈએ ઓકે તો એ જે છે તાજેતરના વર્ષોમાં સિરિયા અને જે કેપ્ટાગોનનો સૌથી મોટો ઉત્પાદક છે ઓકે સિરિયા ઓકે યાદ રાખવું સિરિયા જે સૌથી મોટો ઉત્પાદક છે ઓકે અને જે 2011માં જે આરબ સ્પ્રિંગ જે વિરોધ પછી તેનું ઉત્પાદન વધેલું અને આ જે પ્રદેશોમાં નાગરિક અશાંતિ અને સંઘર્ષ તરફ દોરી ગયેલું ઓકે હવે નેક્સ્ટ જોઈએ નમદફા નેશનલ પાર્ક્સ અને ટાઈગર રિઝર્વ્સ ઓકે તો નમદફા નેશનલ પાર્કને જે ટાઈગર રિઝર્વ છે એમાં 57 જે કેઝ્યુઅલ કર્મચારીઓ હતી તેમને સેવા આપેલી અને પછી 3 મહિના પછી પુનઃસ્થાપિત કરવામાં આવેલું છે ઓકે હવે એ તો કામનું નથી આપણે પહેલા જોઈએ આપણે નમદફા નેશનલ પાર્ક વિશે ઓકે તો એ જે છે અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં આવેલું છે આ યાદ રાખો કઈ જગ્યાએ આવેલું છે અને દક્ષિણ પૂર્વ મ્યાનમાર સરહદને અડીને છે ઓકે આ યાદ રાખો આ તમે જોઈ શકો છો આ રહ્યું આપણે નામદફા ઓકે અને આ બધું છે આપણું મ્યાનમાર ઓકે ભારતીય ઉપમહાદ્વીપને જૈવભૌગોલિકતા અને ક્ષેત્ર અને જે ભારતીય ચીન જે જૈવભૌગોલિક છે એનું ક્ષેત્રનું જંકશન ધરાવે છે એટલે જે આપણે ભારત અને ચીનની જે જૈવ વિવિધતા છે એ જોવા મળે છે આની અંદર જે સમુદ્ર વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની વિવિધતા જોવા મળે છે ઓકે પછી આ જે છે મિસમી ટેકરીઓ જે ઉત્તર પૂર્વીય હિમાલય છે ઓકે અને જે પટકાઈ જે પર્વતમાળા છે ઓકે જે ડાફાબમ ઓકે તો એ જે છે પર્વતમાળા વચ્ચે ફાચર છે ઓકે આ જે છે કમલાંગ વન્યજીવ અભયારણ્ય અને જે નામપોંગ જે વન્ય વિભાગ છે એની સાથે સામાન્ય સીમા દર્શાવે છે ઓકે હવે નેક્સ્ટ જોઈએ આપણે ઊંચાઈ અને નદી ઓકે તો 200 મીટરથી આટલું મીટર સુધી ઊંચાઈ જોવા મળે છે ઓકે નદીઓમાં જે કે નામદફા નદી છે એના પરથી ત્યાં નામ પાડવામાં આવેલું છે ઓકે ને જે દાફા બમની જે નીકળે છે અને જે છે નોવા દેહિંગ જે નદી છે જે બ્રહ્મપુત્રની ઉપનદી છે એને મળવાનું કાર્ય કરે છે ઓકે તો આ જે નામદફા જે નદી છે એમાંથી પરથી નામ આપવામાં આવેલું છે આજે જે દાફા બમ જે માંથી નીકળે છે ઓકે અને જે છે આપણે દેહિંગ જે નદી છે એમાં જમા થાય છે ઓકે જે બ્રહ્મપુત્રની ઉપનદી છે ઓકે જંગલ અને વનસ્પતિમાં જોઈએ તો સદાબહાર જંગલો છે ભેજવાળા પાનખર જંગલો ઉષ્ણકટિબંધીય જંગલો સમશીતોષ્ણ જંગલો ઓકે તો આ જોવા મળે છે અને આલ્પાઇન વિસ્તાર પણ જોવા મળે છે ઓકે કેમ કે આવી રીતે હિમાલયન સ્ટડીમાં કહી શકાય આપણે ઓકે 150 થી વધુ લાકડાની પ્રજાતિઓ જેમાં પેનિયસ મર્ક્યુસીસ અને એબિસ ડેલાવી છે તો એને સમાવેશ થાય છે આ યાદ રાખવાની જરૂર નથી આપણે ઓકે હવે આની અંદર બ્લુ વંદા જેવી દુર્લભ ઓર્કિડ જે પ્રજાતિઓ જોવા મળે છે ઓકે સ્થાનિક આદિવાસીઓ દ્વારા ઉપલબ્ધ બનતી જે મિસ્મી ટીટા છે જે એવી ઔષધીય છોડનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે હવે આની અંદર યાદ રાખવા જેવું આ વસ્તુ છે ઓકે કે જે આપણે નામદફા જે નેશનલ પાર્ક છે એમાં ચારે બિલાડીઓ છે અને મોટી બિલાડીઓની પ્રજાતિ છે જેમાં વાઘ ચિત્તો સ્નો અને જે લેપર્ડ છે ઓકે અને ક્લાઉડેડ લેપર્ડ છે તો એનો સમાવેશ થાય છે ઓકે આ બિલાડીઓનો ઓકે હવે આની અત્યંત ભયંકર જે હુલો ગિબન છે એનું ઘર છે ઓકે તો આ યાદ રાખવું ઓકે જે આપણે એન્ડેન્જર સ્પીસીસ છે હુલો ગિબન ઓકે જે વાંદરાની પ્રજાતિ છે ઓકે હવે અન્ય પ્રજાતિઓમાં જોઈએ તો ભારતીય જે બાયસન છે અને આપણે જે લાયનટેક મકાક છે તો એ પણ જોવા મળે છે તો આ જે છે મોસ્ટલી આ પૂછાતા હોય છે ઓકે જે આ લાયનટેક મકાક છે ભારતીય બાયસન છે આ પણ ઇમ્પોર્ટન્ટ બને છે પછી હુલો ગિબન છે ઓકે તે પણ ઇમ્પોર્ટન્ટ છે પછી આ જે ઇમ્પોર્ટન્ટ છે આ ચારે બિલાડી જે મોટી બિલાડીઓની પ્રજાતિ જોવા મળે છે વાઘ ચિત્તો સ્નો લેપર્ડ અને ક્લાઉડેડ લેપર્ડ ઓકે બાકીની બે કઈ છે હા બાકીની એક કઈ છે તમારે કહેવાનું છે ઓકે હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કૃષિ નિર્ણય સપોર્ટ સિસ્ટમ ઓકે કૃષિ ડીએસએસ ઓકે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ ઓકે તો તાજેતરમાં જે કેન્દ્રીય સરકારે કૃષિ નિર્ણય સપોર્ટ સિસ્ટમ છે તો એનું નામ અને ડિજિટલ જીઓ સ્પેશિયલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે ઓકે આ નામનું ઓકે તો આની અંદર શું છે માં જોઈએ તો કૃષિ ડીએસએસ જે છે ખાસ કરીને ભારતીય કૃષિ માટે રચાયેલું છે ઓકે અને તે જે છે ક્ષેત્રોથી લઈને જે માટીના નાના કણો સુધી જે છે વિગતવાર માહિતી મળે છે એટલે કે મોટા ક્ષેત્રથી લઈને માટીના નાના કણો છે ત્યાં સુધી માહિતી ઓકે એમાં શેનો સમાવેશ થાય છે કયા ડેટા તો એની અંદર જે સેટેલાઇટ છબીઓ છે હવામાન માહિતી છે જળાશય સંગ્રહ છે ભૂગર્ભ જળનું સ્તર છે માટી આરોગ્ય માહિતી છે જમીનની ભેજ છે પાણીનો સંગ્રહ છે પાકની જે સ્થિતિ છે તો એવા જે વાસ્તવિક સમયના જે સૂચકાંકો જે છે એની અંદર ઓફર કરવામાં આવે છે આ જે છે મેજર કરવાનું કાર્ય કરે છે આ પ્લેટફોર્મ છે ઓકે આ સિસ્ટમ છે ઓકે તો આટલી વસ્તુ જે હું શું ફાયદો થયો તો માટીનો પ્રકાર છે પીએચ અને આરોગ્ય છે એના બે એમ્બેડેડ વિગતો છે એના માટે વ્યાપક માટીના ડેટા પ્રોવાઈડ કરે છે ઓકે પછી જે વર્ષોના જે પાર્સલ સ્તરના જે પાકના નકશો ઉપયોગ કરીને જે પાકની પેટર્ન્સની સમજણને સક્ષમ કરે છે એટલે કે આપણે મતલબ ધારો કે કોઈ ખેતર જો કે તો તેનું નાનો અમથો પોર્શન મતલબ સમજીને અથવા એનો ડેટા લઈને પછી આખા ખેતરમાં કયા કયા પાક લેવાયેલા અને જે દર વર્ષે મતલબ આપણે કયા કયા પાક લેવાતા હશે ઓકે તેના આધારે આખું ડેટા જનરેટ કરવાનું કાર્ય કરે છે ઓકે મહત્વ જોઈએ તો દુષ્કાળની સ્થિતિમાં જે સક્રિયપણે મોનિટરિંગ કરવામાં મદદ કરે છે એટલે ઓકે હવે મદદ કેવી રીતના કરશે તો કે આપણે મતલબ જમીનનો પ્રકાર કેવો છે એની અંદર પાણી કેટલું જોવા મળે છે એની અંદર આપણે જે આપણે મિનરલ્સ કયા કયા જોવા મળે છે આપણે ફળદ્રુપતા કેવી છે એની તો આ બધા ઘટકોને આપણે મેજર કરી શકીએ છીએ અને કારણે આપણે પાક થશે કે નહીં થશે તો એવા દુષ્કાળની સ્થિતિમાં પણ આપણે ચેક કરી શકીએ છીએ કે ભાઈ લક્ષિત હસ્તક્ષેપ જોવા માટે એટલે કે ક્ષેત્ર પાર્સલ જે એકમો છે એની ચોક્કસ ઓળખ કરે છે ઓકે પછી જમીન પાણી સંરક્ષણ માટે જે પાકની યોગ્યતા જમીનની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે મદદ કરે છે જે આપણે અત્યારે કીધું તે ઓકે અહીંયા
પછી જે સંશોધકો અને જે ઉદ્યોગો છે એને આવશ્યક પાકની સંસાધનો પ્રદાન કરવાની જે નવીનતમ જે નવીનતાને સમર્થન આપે છે કે આપણે જો કોઈ નવી ટેકનોલોજી લાવી તો તેને પણ સમર્થન મળે છે કે ભાઈ ખેડૂત કેન્દ્રીય ઉકેલો પ્રારંભિક આપત્તિ ચેતવણીને સક્ષમ કરે છે ઓકે વિકાસ જે છે એ કૃષિ મંત્રાલય અને જે અવકાશ વિભાગ છે એના દ્વારા સંયુક્ત રીતે વિકસિત છે ઓકે તો આ યાદ રાખવું કોના છે કૃષિ મંત્રાલય અને અવકાશ વિભાગ ઓકે તો આના દ્વારા વિકસિત છે ઓકે તો આ ઇમ્પોર્ટન્ટ છે ઓકે સો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ તો નેક્સ્ટ ટોપિક છે આપણે ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ તો તાજેતરમાં ભારતીય વિદ્યાર્થી ટીમે 8 ઓગસ્ટથી 16 ઓગસ્ટ 2024 દરમિયાન ચીનની જે બેન્જિંગમાં આયોજિત ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ જે છે એની 17મી આવૃત્તિમાં બહુવિધ પ્રતિષ્ઠિત ચંદ્રકો મેળવેલા ઓકે તો એના વિશે જોઈએ તો આ જે છે 2003માં જે કેલિગરી કેનેડામાં ઇન્ટરનેશનલ જીઓ સાયન્સ એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની મિટિંગ હતી તેના દરમિયાન આ બનાવવામાં આવેલું કે આજે સમગ્ર વિશ્વમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ છે એના માટે વાર્ષિક સ્પર્ધાનું કાર્ય કરે છે ઓકે એક વાર્ષિક સ્પર્ધા છે ઓકે હવે એની અંદર જે ટીમ વર્ક છે સહયોગ અને સ્પર્ધા છે એના દ્વારા પૃથ્વી અને વિજ્ઞાનની જે જાગૃતિ છે એને વધારવાનો હેતુ છે ઓકે વિઝન અને ફોકસ જોઈએ તો આ જે યુવાન સહભાગીઓ છે એમાં પૃથ્વી સિસ્ટમ વિજ્ઞાનમાં રસને પ્રોત્સાહન આપે છે ઓકે અને પર્યાવરણની જે પડકારો છે એને આસપાસનો ઉકેલ કેન્દ્રિત ચર્ચાઓને પ્રોત્સાહન આપે છે કે આપણે જે પર્યાવરણમાં જેટલા પડકારો જોયો છે તો એના દ્વારા મતલબ એને આપણે સોલ્યુશન કેવી રીતના કરી શકીએ છીએ અને એ સોલ્યુશન જે છે આ માધ્યમિક શાળાના જે વિદ્યાર્થીઓ છે એના દ્વારા નીકળી આવે એવું આપણે એક્સેપ્ટ કરીએ છીએ ઓકે હવે એક્સપેક્ટ કરી છે ભારતીય ભાગીદારી જોઈએ તો ભારત દ્વારા 2007ની જે ભાગ લઈ રહ્યો છે આની અંદર ઓકે મૈસૂરમાં જે IESO છે એની 10મી આવૃત્તિનું આયોજન પણ કરેલું ઓકે જે અત્યારે આપણે ચાઇનામાં થયું છે બેન્જિંગમાં ઓકે તો એ આપણે મસૂરમાં થયેલું ઓકે 10મી આવૃત્તિ થયેલી ઓકે ભારતીય પહેલમાં જોઈએ તો જે ઇન્ડિયન નેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ છે એ આપણે કરવામાં આવે છે જે રાષ્ટ્રીય સ્તરની પ્રસ્તાવના તરીકે સેવા આપે છે ઓકે એટલે કે જે ઓલિમ્પિયાડ છે આપણે આ જે IESO ઓકે તો એ જે છે આપણે ઇન્ટરનેશનલ લેવલનું છે અને એ જ કોપી કરેલું એક આપણે ઇન્ડિયન લેવલે પણ નેશનલ લેવલે પણ જોવા મળે છે ઓકે તે જે છે પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલય હેઠળ કરવામાં આવે છે મિનિસ્ટર ઓફ ધ અર્થ એન્ડ સાયન્સ ઓકે તે જે છે જીઓલોજીકલ સોસાયટી ઓફ ધ ઇન્ડિયા છે એના દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવે છે ઓકે મૂલ્યાંકન કરેલા વિષયો એટલે કે ભૂસ્તરશાસ્ત્રી છે હવામાન શાસ્ત્ર સમુદ્ર શાસ્ત્ર પર્યાવરણ વિજ્ઞાન છે એને સમાવેશ થાય છે આની અંદર અને આમાં જે જીતેલો કોઈ વ્યક્તિ હશે એટલે કે જે INESO છે એમાં સહભાગીઓ જે છે એ IESO માં ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે આમાં જો કોઈ વ્યક્તિ જીતેલો હશે તો તેને IESO માં મોકલવામાં આવે છે એ રીતે ઓકે હવે જે મિનિસ્ટ્રી ઓફ ધ અર્થ એન્ડ સાયન્સની જે રીચ આઉટ સ્કીમ છે એના હેઠળ જે INESO છે અને જે IESO છે બંને સપોર્ટ કરે છે આ ઓકે અને જાન્યુઆરી 2024માં મંજૂર કરાયેલ જે પૃથ્વી યોજનાનો જે ઉદ્દેશ્ય છે એ પૃથ્વીની પ્રણાલીની વિજ્ઞાનની સમજ વધારવા માટે અને વિશ્વસનીય સેવાઓને પ્રદાન કરવાનો છે ઓકે સો ગાઈઝ આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઇક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ